અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સમાચાર સામે રહ્યા છે અમદાવાદ તરફથી। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સ્કૂલ બાદ અજાણ્યા ઈમેલ આઈડીથી ધમકી મળી છે। તો એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। તમામ મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। થોડા દિવસો અગાઉ જ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી। ત્યારબાદ અત્યારે અમદાવાદમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ મારફતે મળી છે। તો તમામ મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સ્કૂલ બાદ અજાણ્યા ઈમેલ આઈડીથી આ ધમકી મળી છે। તો એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં તમામ મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। તો આ સાથે જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડનું સર્ચ ઓપરેશન પણ શરૂ થઈ ગયું છે। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તમામ મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। તો આ જ મુદ્દે મારી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદના એરપોર્ટને ઉડાવી દેવાની એક અજાણ્યા ઈમેલ મારફતે ધમકી મળી છે, શું કહેશો? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ જે ઈમેલ મળ્યો છે કે અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની જે ધમકી છે, જે ધમકીનો મામલો છે તે સામે આવ્યો છે। લગભગ જો વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ જ્યારે ઇલેક્શન થવાનું હતું તેની પહેલા જ જે સ્કૂલોમાં પણ જે સ્કૂલોને ઉડાવી દેવાની જે ધમકી છે તે ધમકી મળી હતી। તેના પગલે હાલમાં તો અત્યારે હાલ પોલીસ તંત્ર ક્યાંક એલર્ટ થઈ ગયું હતું, સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટને જે ઉડાવી દેવાની જે ધમકીનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને અત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ એટીએસ અને અમદાવાદના પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે। સાથે જો વાત કરવામાં આવે તો બોમ્બ સ્ક્વોડ અને જે પ્રમાણે ડોગ સ્ક્વોડ છે તે પણ અત્યારે હાલ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે। જે પ્રમાણે જે પેસેન્જરો છે તે પેસેન્જરોનું સઘન જે ચેકિંગ છે ચેકિંગ કરવામાં આવ્યું। સાથે જ કોઈ પણ પ્રકારનો જે અનબનાવ ના બનાય તેને લઈને અત્યારે હાલ પોલીસ તંત્ર છે ક્યાંક ને ક્યાંક એલર્ટ છે। એટલે કે જે પ્રમાણે જે મેલ મળ્યો છે તેને લઈને હાલમાં તો અમદાવાદ પોલીસ ક્યાંક ને ક્યાંક એલર્ટ મોડમાં છે તેવું લાગી રહ્યું છે। જી રવિ, સાથે જ આપણે જાણીએ છીએ કે થોડા દિવસો અગાઉ જ સ્કૂલને પણ આ રીતે અજાણ્યા મેલ દ્વારા ધમકીનો મેસેજ મળ્યો હતો, શું કહેશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ 36 સ્કૂલોને જે પ્રમાણે મેલ મળ્યો હતો અને જે પાકિસ્તાની હેન્ડલર દ્વારા જે મેલ છે તે મેલ મોકલવામાં આવ્યો હતો તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો। પરંતુ અત્યારે હાલમાં જે વાત કરવામાં આવે તો અમદાવાદની સાથે ભોપાલના જે રાજભુજ એરપોર્ટ છે, દિલ્હી, જયપુર, અમદાવાદ, લખનઉ, પટના, અગરતાલ, ગુવાહાટી, જમ્મુ, ઔરંગાબાદ સહિતના જે એરપોર્ટ છે તે એરપોર્ટ ઉપર જે ધમકી ભરે મેલ છે તે ધમકી ભરે મેલ પહોંચે છે। પરંતુ હાલમાં તો જે ગુજરાત પોલીસ છે તે ગુજરાત પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સહિત એનએસજી અને ડોગ સ્ક્વોડની જે ટીમો છે તે અત્યારે હાલ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। જે પ્રમાણે સઘન પૂછપરછ અને સઘન તપાસ કરી રહી છે। રવિ, આ સાથે જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડનું પણ સર્ચ ઓપરેશન શરૂ થઈ ગયું છે, શું કહેશો? બિલકુલથી જે પ્રમાણે ધમકી ભરે જ્યારે મેલ મળતો હોય છે ત્યારે પોલીસ ચેતવણીના ભાગરૂપે જે તપાસ કરતી હોય છે। પરંતુ જે પ્રમાણે છેલ્લા થોડા સમયથી જે પ્રમાણે સ્કૂલમાં પણ મેલ મળે છે અને અત્યારે હાલમાં જે એરપોર્ટ પર જે મેલ મળ્યો છે તેને લઈને અત્યારે હાલ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સહિતના જે એજન્સીઓ છે તે અત્યારે હાલ ઘટના સ્થળ પર પહોંચી ગઈ। સાથે જ જેટલા બી પેસેન્જરો છે અને સ્થાનિક જે લોકો છે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને સાથે ડીડીડીએસ જે ટીમો છે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર।